નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના લોકલાયક કલાકાર દિવ્યા ઠાકોર વિશે। તેમણે પોતાના મધુર અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા છે। આજે આપણે જાણીશું તેમની જીવન સફળ, ગાયકીની શરૂઆત, લોકપ્રિય ગીતો, લાઇફસ્ટાઇલ અને આવક વિશે। તો મિત્રો, દિવ્યા ઠાકોર ગુજરાતના લોકગાયક કલાકાર છે। તેઓ મુખ્યત્વે લોકગીતો, ગરબા અને ભાવનાત્મક ગુજરાતી ગીતો માટે જાણીતા બન્યા છે। સોશિયલ મીડિયા અને મ્યુઝિક પ્લેટફોર્મ પર તેમના અનેક ગીતોને લાખો લોકો સાંભળે છે અને લાખો લોકોને ગમે પણ છે। દિવ્યા ઠાકોર મહેનત અને સતત પ્રેક્ટિસથી સંગીત ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે। તેમના લોકપ્રિય ગીતોમાં લેખની લકીર, રામાધણી, તારા ઘરની વહુ, વૃંદાવનમાં જેવા ગીતોની સમાવેશ થાય છે। તેમના નવા ગીતો પણ નિયમિત રીતે રિલીઝ થાય છે। દિવ્યા ઠાકોર સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે। તેઓ સ્ટેજ શો, લાઇવ પ્રોગ્રામ અને નવા ગીતોના રેકોર્ડિંગમાં વ્યસ્ત રહે છે। સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે। હવે મિત્રો, વાત કરીએ દિવ્યા ઠાકોરની કાર કલેક્શન અને ઇન્કમ વિશે। દિવ્યા ઠાકોરની કાર કલેક્શન અથવા કુલ સંપત્તિ અંગે કોઈ અધિકૃત માહિતી જાહેર ઉપલબ્ધ નથી, તેથી સોશિયલ મીડિયા ફરતા આંકડાઓની પુષ્ટિ થઈ શકતી નથી। તેમની આવક મુખ્યત્વે સ્ટેજ શો, લાઇવ કાર્યક્રમો, ગીતો અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી હોય છે, પરંતુ તેમની ઇન્કમ કોઈ ફિક્સ નથી અને જે સોશિયલ મીડિયામાં ફરતી અફવા છે તેની પર વિશ્વાસ કરવો જોઈએ નહીં। જો તમને દિવ્યા ઠાકોરના ગીતો ગમે છે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં જણાવો કે તમારું મનપસંદ ગીત દિવ્યા ઠાકોરનું કયું